નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર સાવધાન ભારે વરસાદની આગાહી દિલ્હીમાં મોટો હોબાળો ખતરો આજે બંધનું એલાન શાળાઓમાં રજા જાહેર વાયરસનો કહેર મોટો ખતરો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલો થયો 23 ગામોમાં એલર્ટ જાહેર ભારે વરસાદ ભારત માટે ખરાબ સમાચાર હવે કાર ખરીદવી મોંઘી પડશે અમદાવાદમાં થયો મોટો હોબાળો ઓનલાઈન પેમેન્ટને લઈને મોટા સમાચાર રાહુલ ગાંધી ઉપર થયો હુમલો ખેડૂતોને લોન માફી અને દેવા માફી તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો સાવધાન ભારે વરસાદની આગાહી મિત્રો આજે ગુજરાતમાં સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે અને સાથે મિત્રો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો મિત્રો આજે શું આગાહી કરવામાં આવી છે તે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું જામતા હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો ખાસ કરીને મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે અત્યારે મિત્રો રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મિત્રો અન્ય 15 થી વધુ જિલ્લાઓમાં ગજવીજ સાથે ધોધમાર વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જારી કરાયું છે અને મિત્રો સાંજ સુધીમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 11 ઇંચથી સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અને મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને મિત્રો 4-5 દિવસ સુધી અત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દિલ્હીમાં મોટો હોબાળો થયો અને ખતરો છે મિત્રો આજે દિલ્હીમાં મોટો હોબાળો થયો છે મિત્રો તમને ખબર હશે કે મિત્રો કોકરોચ જનતા પાર્ટીએ અત્યારે મિત્રો વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેમાં મિત્રો કોંગ્રેસ પણ તેમનો સાથ આપી રહી છે મિત્રો દિલ્હીના જંતર મંતર પર વાતાવરણ તંગ બનતા અત્યારે મિત્રો સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે અને મિત્રો ગઈકાલે સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો અને મિત્રો બોટલોથી હુમલો કર્યો હતો અને જેમાં મિત્રો કનાટ પ્લેટના એસીપી વિવેક ભગત ઈજાગ્રસ્ત થયા છે અને મિત્રો સિનિયર અધિકારીઓ તેમને મિત્રો સારવાર અર્થે આરએમઆઈ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે મિત્રો થોડી ક્ષણો માટે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી પરંતુ મિત્રો હાલ ત્યાં અત્યારે શાંતિ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બંધનું એલાન મિત્રો આજે દેશમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો દિલ્હીના જંતર મંતર પર સીઆઈપી સમર્થકો અને મિત્રો વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે અત્યારે મિત્રો સરકાર સુધી આ મુદ્દો ગરમાયો છે અને મિત્રો આની અંદર આપણે ખાસ વાત કરીએ તો મિત્રો દમણના વિરોધમાં વંચિત બહુજન અઘાડીના પ્રમુખ એવા પ્રકાશ આંબેડકર આજે મુંબઈમાં બંધનું એલાન કર્યું છે અને મિત્રો વિદ્યાર્થીઓ આંદોલનો અને વિપક્ષ દળોને એકજૂથ કરવાનો મોકો આપ્યો છે મિત્રો ઉદ્ધવ ઠાકર અને મિત્રો શરદ પાવર જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આંદોલનને પોતાનું પૂર્ણ સમર્થન જારી કર્યું છે અને મિત્રો બોલિવૂડના સ્ટાર એવા સલમાન ખાને પણ આની અંદર મિત્રો પોતાનો ફાળો આપ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શાળાઓમાં રજા જાહેર મિત્રો આજે ગુજરાતની દરેક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે મિત્રો વલસાડ અને નવસારી જિલ્લામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મિત્રો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે મિત્રો ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે પણ બંને જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે અને મિત્રો વરસાદ અને હવામાનની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા અત્યારે સરકારે આપી છે અને મિત્રો તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય અત્યારે મિત્રો લેવામાં આવ્યો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાયરસનો કહેર મોટો ખતરો. તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસ ફાટી નીકળ્યો છે અને મિત્રો તેનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. મિત્રો અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસને પગલે મિત્રો સરકાર અને આરોગ્ય તંત્ર અત્યારે એલર્ટ પર આવી ગયું છે. મિત્રો રાજ્યમાં અત્યાર સુધી 89 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને જેમાં મિત્રો 18 કેસ પોઝિટિવ નીકળ્યા છે અને મિત્રો 12 દર્દીઓના આની અંદર મોત થયા છે અને મિત્રો 15 સેમ્પલ રિપોર્ટ હજુ બાકી છે અને મિત્રો આરોગ્ય વિભાગની ટીમો વિવિધ વિસ્તારોમાં અત્યારે કામગીરી કરી રહી છે અને મિત્રો અત્યારે સતત દવાના છંટકાવ પણ કરવામાં આવી રહ્યા છે. મિત્રો ચાંદીપુરા વાયરસ એક સેન્ડ ફ્લાય નામની એક માખીના કરડવાથી ફેલાય છે તેવું પણ તપાસમાં ખુલ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી. મિત્રો આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે મિત્રો ભારે આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો તેમના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયેલા ઉત્તર ગુજરાતમાં પણ હવે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલો. મિત્રો આજે આપણા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો એક સૈનિક શહીદ પણ થયો છે. મિત્રો જમ્મુ અને કાશ્મીરના અનંત ગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. મિત્રો લાલ ચોક ખાતે થયેલા હુમલામાં હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન સારવાર દરમિયાન શહીદ થયા છે. મિત્રો અહેવાલો અનુસાર લાલ ચોકના કોટવાલ ગલીમાં અજાણ્યા આતંકીઓએ પોલીસ પર ટુકડી પર ગોળીબાર કર્યો હતો અને મિત્રો આતંકવાદીઓને શોધવામાં અત્યારે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. મિત્રો જો તમે જમ્મુ કાશ્મીર બાજુ રહો છો તો મિત્રો અત્યારે દરેક જગ્યાએ જાઓ તો મિત્રો સલામતીના ભાગરૂપે પોતાને સુરક્ષિત કરો કારણ કે મિત્રો ફરીથી આતંકી હુમલા થઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 23 ગામોમાં એલર્ટ જાહેર ભારે વરસાદ. મિત્રો આજે ગુજરાતના 23 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ભારે વરસાદ પણ પડ્યો છે. મિત્રો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મિત્રો ખાસ કરીને ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં આજે મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપુર આવતા 23 ગામોને એલર્ટ કરાયા છે. મિત્રો બાલીમોરા શહેરના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ પણ થયા છે અને મિત્રો શિપયાર્ડ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાયેલા છે અને મિત્રો અત્યારે ઘણા બધા લોકોને ઘર વિહોણું થવું પડ્યું છે તેવા પણ આજે સમાચાર મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે ખરાબ સમાચાર. મિત્રો આજે આપણા દેશ માટે એક મોટા ખરાબ સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હોર્મુઝ પછી લાલ સાગરમાં પણ સંકટ ઘેરાયું છે. મિત્રો યમનના હુથી બાળવાખોરી ધમકી બાદ મિત્રો આજે ભારત અને ચીન આવી રહેલા સાઉદી અરેબિયાના 2 ફૂટ ઓઇલ ટેન્કરોએ અચાનક યુ ટર્ન લેવો પડ્યો છે. મિત્રો યુદ્ધની સ્થિતિ અને નવો નૌકા માર્ગ બંધ થવાને કારણે મિત્રો હવે ટેન્કરોને લાંબો રસ્તો કાપવો પડશે અને મિત્રો આ ઘટનાક્રમથી વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં $91 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે કાર ખરીદવી મોંઘી પડશે। મિત્રો હવે દેશમાં નવી કાર ખરીદવી મોંઘી પડશે। મિત્રો દેશની સૌથી મોટી વાહન ઉત્પાદક મારુતિ સુઝુકીએ ઓગસ્ટ 2026થી કારોના ભાવમાં 30,000 રૂપિયા સુધીનો માસ મોટો જાહેર કર્યો છે। મિત્રો વધતી ઇનપુટ અને કોસ્ટ અને સતત મોંઘવારીને કારણે માત્ર મિત્રો 2 મહિનામાં આ બીજી વખત કિંમતો વધારવામાં આવી છે। મિત્રો અગાઉ જૂન 2026માં પણ ભાવ વધારાયા હતા અને મિત્રો આ નિર્ણયથી કંપનીની 3.50 લાખથી 25 લાખ સુધીની તમામ નાની અને પ્રીમિયમ કારો પણ મોંઘી થઈ જવાની છે। મિત્રો જો તમે હવે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હવે ભારતમાં પણ કાર ખરીદવી મોંઘી પડવાની છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદમાં થયો મોટો હોબાળો। મિત્રો આજે આપણા ગુજરાતના અમદાવાદમાં મોટો હોબાળો થયો છે। મિત્રો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મિત્રો અમદાવાદના રાજીવ ગાંધી ભવન બહાર કોંગ્રેસે ઉગ્ર ધરણા પ્રદર્શન અને રેલી યોજી હતી અને મિત્રો ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ એવા અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત કરાતી વખતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું અને મિત્રો પોલીસે 3 બસ ભરીને કાર્યકરોની અટકાયત કરી હતી। જ્યારે મિત્રો મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટને લઈને મોટા સમાચાર। મિત્રો જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો NPCI એ નવી ટેકનોલોજી પર અત્યારે કામ કરી રહ્યું છે અને મિત્રો જેનાથી ઇન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ કરી શકાશે। મિત્રો NFC આધારિત આ સુવિધામાં QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે અને મિત્રો NFC સપોર્ટ ફોનને POC મશીન પર ટેપ કરીને ચૂકવણી કરી શકાશે। મિત્રો શરૂઆતમાં UPI લાઇટ વોલેટ દ્વારા 2000 સુધી પેમેન્ટની સુવિધા મળી શકે છે અને મિત્રો ફ્લાઇટ અને મિત્રો અંડરગ્રાઉન્ડ મેટ્રો જેવી નેટવર્ક વગરની જગ્યાએ પણ આ ખાસ લાભો હવે ઉપયોગ થવાના છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાહુલ ગાંધી પર હુમલો થયો। મિત્રો આજે કોંગ્રેસના કાર્યકર એવા રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો PMના આવાસ નજીક મંગળવારે ધરણા પ્રદર્શન થયું હતું અને મિત્રો બેઠેલા કોંગ્રેસના નેતાઓને પોલીસે સાંજે અટકાયત કરી હતી અને જેની અંદર મિત્રો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મિત્રો મલ્લિકાર્જુન ખડગે અને મિત્રો અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને મિત્રો પોલીસ રાહુલ ગાંધીને લઈ જઈ રહી હતી ત્યારે મિત્રો તેમના નાક પર ઈજાનું નિશાન પણ જોવા મળ્યું હતું અને મિત્રો આ ઘટનાને પગલે રાજકીય માહોલ અત્યારે ગરમાયો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આજે રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો છે અને મિત્રો દિલ્હીના જંતર મંતર ખાતે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને જેની અંદર મિત્રો તેમને થોડીક ઈજા પણ પહોંચી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને હવે લોન માફી અને દેવા માફી મળશે। મિત્રો હવે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને તેમાં મિત્રો સરકારને હટાવવાની વાત પણ કરવામાં આવી છે। તો મિત્રો હવે કોંગ્રેસ સરકારે ગરીબો માટે ખાસ કરીને મોટા કાર્યો કરેલા છે। તો મિત્રો હવે આપણને મિત્રો દેવા માફી અને લોન માફી જોવા મળી શકે છે। મિત્રો અત્યાર સુધી સરકાર દેવા માફીની ખાલી વાતો જ કરતી હતી પરંતુ મિત્રો સરકાર હવે હટાવવાની વાત આવી છે એટલે મિત્રો 2 માંથી 1 સરકાર હવે મિત્રો જો આવશે તો મિત્રો ખેડૂતોનું દેવું માફ અથવા મિત્રો ગરીબોની લોન માફી થઈ શકે છે। મિત્રો અત્યારે સરકાર હટાવવાની વાત આવી છે અને મિત્રો જેની અંદર અત્યારે
મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બીજેપી સરકાર પર અત્યારે મિત્રો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો અત્યારે તમે મોટા ભાગના વિસ્તારોમાં પણ જોતા હશો કે મિત્રો બીજેપી હવે ખતરામાં આવવાની છે. મિત્રો શું હવે નવી સરકાર બને તો મિત્રો ખેડૂતોની દેવામાફી અને લોન માફી થઈ શકે છે? કારણ કે મિત્રો અત્યાર સુધી સરકાર દેવામાફી અને લોન માફી ઉપર મોઢું ખોલી રહી ન હતી. આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો 2005થી ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે અને મિત્રો હવે પાછું પલટાય તેવું લાગી રહ્યું છે. મિત્રો જો સરકાર પલટાશે તો મિત્રો દેવામાફી અને લોન માફી અવશ્ય મળી શકે છે. મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો.